નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચના શહેરીજનો માટે ભર ઉનાળે 15 દિવસનો પાણી કાપ, એક સમય જ પાણી મળશે। કરજણ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામત માટે 15 મે સુધી બંધ। શહેરની 9 ટાંકીઓ પરથી એક ટાઈમ આપનાર પાણી પુરવઠાનું સમયપત્રક જારી કરાયું। પાનોલીની સલ્ફર મિલ્સમાં આગની ઘટનામાં 5 કામદારો દાઝ્યા, 2ની હાલત ગંભીર। ફાયર ફાઈટરે દોડી આવી આગ ઉપર મેળવ્યો કાબુ। ઘટનાની તંત્ર અને જીપીસીબીએ તપાસ હાથ ધરી। ભરૂચ શહેરના 3 લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી 15 દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે। ભરૂચ પાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે। સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મિયા ગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણે 30 એપ્રિલથી બંધ કરવામાં આવનાર છે। કેનાલ રિપેરિંગ માટે બંધ કરનાર હોય માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી કેનાલ રિપેરિંગ કામગીરી પૂર્ણ થાય એટલે 15 મે સુધી શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે। જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરવામાં આવ્યું છે। શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક જ સમયમાં પાણી મળનાર હોય ત્યારે આકરી ગરમીમાં તેઓની હાલત કફોડી બની શકે છે। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ સલ્ફર મિલ્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગના બનાવમાં 5 કામદારો દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંચાલી ગામ નજીક આવેલ સલ્ફર મિલ્સમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। આ દરમિયાન નજીકમાં કામ કરી રહેલા 4 કામદારો દાઝી ગયા હતા, જેઓને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આગના બનાવમાં 40 વર્ષીય રમેશ વસાવા, 29 વર્ષીય સતીશ વસાવા, 41 વર્ષીય સંતોષ કુમાર, 26 વર્ષીય કિશન વસાવા અને 26 વર્ષીય નીલા દાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે। જે પૈકી રમેશ અને સતીશ વસાવા ગંભીર હોવાનું બહાર આવ્યું છે। આગ અંગે કંપની મેનેજમેન્ટ દ્વારા પાનોલી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી। ઘટના અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આગની આ ઘટનામાં 2 કામદારો 30% જેટલું દાઝ્યા છે, જ્યારે અન્ય 3 કામદારો સામાન્ય દાઝી ગયા હોવાનું બહાર આવ્યું છે। ટિફિન આપવા આવી ત્યારે મને ખબર પડી કે કંપનીમાં આગ લાગી છે। કેટલા જણા હતા? 5 જણ, એમાંથી મારો એક ઘરવાળો। તો રસ્તામાં હું જતો તો મારો ફ્રેન્ડ S7 સલ્ફરમાં નોકરી કરતો હતો, છતાં હું એ રસ્તે જતો તો બ્લાસ્ટ થયું એટલે હું ગેટ પર ગયો। ગેટ પર જોયું તો મારા ફ્રેન્ડને કિશન વસાવાને ને એની સાથે બીજા 4 થી 5 જણા હતા। તો એ લોકો દાઝી ગયા હતા। એ લોકોને અત્યારે સલ્ફર મિલ જે કંપની ખરી ત્યાંથી હોસ્પિટલમાં લઈને આવેલા છે। અત્યારે સારવાર ચાલે છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભરૂચ પોલીસ દ્વારા ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધરી 14 જેટલા બાંગ્લાદેશની નાગરિકોને ડિટેઇન કરી તેમને પરત તેમના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે અલ્ટિમેટમ અપાયું છે, ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા હવે પાકિસ્તાનીઓ બાદ બાંગ્લાદેશીઓ ઉપર પણ સ્ટ્રાઇક કરવામાં આવી છે। સુરત અને અમદાવાદ પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરાયા બાદ ભરૂચ પોલીસ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 14 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા। આ અંગે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એસઓજીની ટીમે 14 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કર્યા છે। તેમનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું છે અને તેમને કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે। હાલ આ તમામને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે અને બાદમાં તેમને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં એસઓજી તથા દરેક પોલીસ સ્ટેશનની ટીમ તરફથી વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી તેમને પોલીસ સ્ટેશને લવાયા હતા। અંકલેશ્વર પાનોલી વચ્ચે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ એક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી।
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને કાર ધડાકાભેર ભટકાતા કારમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર પિકઅપ ચાલકોનું જોખમી રીતે ડ્રાઇવિંગ વિડીયો થયો વાયરલ. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો જીવના જોખમે ડ્રાઇવિંગ કરી રીલ્સ બનાવતા હોય છે, ત્યારે બેફામ ડ્રાઇવિંગ કરી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનાર બે પિકઅપ ચાલકોનો વિડીયો સામે આવ્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર બે પિકઅપ ચાલકો જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા નજરે પડ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 ઉપર બંને પિકઅપ ચાલકે હાઈવે ઉપર જાણે રેસ લગાવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પિકઅપ ચાલકોનું જોખમી રીતે ડ્રાઇવિંગ ભયાનક અકસ્માત માટે કારણ બની શકે છે, ત્યારે પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. BDMA દ્વારા બુક લવર્સ મીટનું આયોજન કરાયું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા 255મી બુક લવર્સ મીટનું આયોજન BDMA હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં વક્તા જીગર ગજ્જર દ્વારા ઈરા મુખોટી દ્વારા લિખિત સોંગ ઓફ દ્રૌપદી પુસ્તકનો પરિચય શ્રોતાઓને કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પુસ્તક પ્રેમીઓ BDMA પ્રમુખ દેવાંગ ઠાકોર તથા ચેરપર્સન મિનર દવે ઉપસ્થિત રહ્યા હતા. And they are one immensely familiar and deeply obscure, because it is not a homogeneous text written in a one setting or even a one era. Scholars now believe that it is written over 800 years, and it has been composed out of 800 years with successive layers of redactions and interpretations, both regionally as well as religiously over a period of time. અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃતત્વ નામક મોહન વીણા કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા કમલમ પાર્ટી પ્લોટ ખાતે મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃતત્વ નામક મોહન વીણા કોન્સર્ટ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ વનિતા ગુપ્તાજી દ્વારા મોહન વીણાની ધૂન રેલાવવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો. ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. આજના કોલેજનો સ્માર્ટફોન ઓનલાઈન ગેમમાંથી બહાર નીકળી ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાય તે જરૂરી છે, જે માટે ભરૂચ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. શહેરની ઋષિ ક્રિકેટ એકેડમી ખાતે બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં શહેર અને જિલ્લાની વિવિધ 14 કોલેજની ટીમોએ ભાગ લઈ 6 ઓવરની મેચ રમી હતી. આપણે કોલેજોમાં નર્મદા કોલેજ, MK કોલેજ, JP કોલેજ, એગ્રીકલ્ચર કોલેજ, MBBS કોલેજ જેવી દરેક કોલેજોમાંથી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. કેટલી ઓવરની છે? 6 ઓવરની મેચ આપણે રાખવામાં આવી છે. શા માટે રમાડવામાં આવે? આપણે મેઇન અત્યારે ઉદ્દેશ્ય એ છે કે જે છોકરાઓ અત્યારે ફ્રી ફાયર, PUBG જેવી ગેમોની અંદર જોડાયેલા હોય છે, તે છોડી અને ફિઝિકલ એક્ટિવિટી માટે અલગ અલગ ગેમો રમે. જેમ કે અત્યારે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જે કારણે છોકરાઓ મોબાઈલથી દૂર આવી અને ફિઝિકલ એક્ટિવિટી કરે, તે કારણે આપણો મેઇન ઉદ્દેશ્ય છે. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર યાત્રિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓના માનમાં 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું. શાંતિ પ્રાર્થના દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, અશોક જાદવ, જતીન પ્રજાપતિ, BJP જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો હાજર રહ્યા. ફાઉન્ડેશન ભરૂચ તેમજ ભરૂચ શહેરની વિવિધ NGO તરફથી શ્રીનગર પહેલગામના વૈસરન ખીણમાં જે આતંકવાદીઓએ ત્યાંના સમગ્ર ભારતના તેમજ ભારતના અનેક રાજ્યોના જે પર્યટકો ત્યાં પર્યટન માટે ગયા હતા, એમની જાતિ પૂછીને, એમનું નામ પૂછીને જે એમની નિર્મમ હત્યા કરી છે, એને આ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ
તેમજ ભરૂચના વિવિધ NGO સખત શબ્દોમાં વખોડી નાખે છે. ભરૂચના પાટબત્તી વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીએ ન્યાયની માંગ સાથે પોતાના શરીરને પટ્ટા વડે માર મારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મહિલાએ જાહેરમાં પોતાની પીઠ ઉપર સપાટા મારતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચમાં રહેતી ધર્મિષ્ઠા જોશી નામની મહિલાએ પાડોશી સાથે તકરાર અંગે નિરાકરણ ન આવતા જાહેરમાં પોતાને પટ્ટાના સપાટા ઝીંકતા જોવા મળી હતી. મહિલાએ સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીને ન્યાય આપવો લખેલ બોર્ડ પહેરી પોતાના જ શરીરે પટ્ટાના સપાટા માર્યા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ મહિલા પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો. પોલીસે મહિલાને અટકાવી સાંત્વના આપતા મામલો થાળે પડ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીને ન્યાય મળતો ન હોવાની ફરિયાદ સાથે મહિલાએ આ અંગે આક્રોશ ઠાલવ્યો હતો. અંગેશ્વરની સંસ્કારદીપ સ્કૂલમાં વર્ગ પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. બાળકોને લાગણી, દયા અને પ્રેમ શું છે તે દર્શાવવા વર્ષે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધોરણ 5ની વર્ગ પ્રવૃત્તિમાં લાગણી અને સહાનુભૂતિ જેવો વિષય લઈને એક જુદો જ પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં વર્ગ શિક્ષક જાગૃતિબેન, નીલમબેન અને ડાન્સ ટીચર મંશ્રીબેનના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ નાટક તથા ડાન્સની રજૂઆત બાળકો દ્વારા કરવામાં આવી હતી. શાળાના વાલીગણ, શિક્ષકગણ અને બાળકો આ કાર્યક્રમ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂમટા વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓનું આયોજન કરાયું. સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત રૂમટા વિદ્યાભવનમાં વાર્ષિક વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેના થકી વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયાઓ અને નેતૃત્વ વિકાસમાં મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત થયો. યોજાયેલી આ ચૂંટણીઓમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં તેઓએ હેડ બોય, હેડ ગર્લ, શિસ્ત પ્રમુખ, સાંસ્કૃતિક પ્રમુખ, સ્પોર્ટ્સ કેપ્ટન અને વર્ગ પ્રતિનિધિઓ સહિતના વિવિધ મહત્વના પદો માટે મતદાન કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના શહેરીજનો માટે ભર ઉનાળે 15 દિવસનો પાણી કાપ. એક સમય જ પાણી મળશે. કરજણ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામત માટે 15 મે સુધી બંધ. શહેરની 9 ટાંકીઓ પરથી એક ટાઈમ આપનાર પાણી પુરવઠાનું સમયપત્રક જારી કરાયું. પાનોલીની સલ્ફર મિલ્સમાં આગની ઘટનામાં 5 કામદારો દાઝ્યા. 2ની હાલત ગંભીર. ફાયર ફાઈટરે દોડી આવી આગ ઉપર મેળવ્યો કાબુ. ઘટનાની તંત્ર અને જીપીસીબીએ તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.